મારું નામ છે પદ્મા ચૌહાણ મહેન્દ્ર ચૌહાણ. એમ કહેવા માગું છું કે જે આ કોન્ટ્રાક્ટરને બધાને મીડિયા છે એને તમે ફસાઈ દો. જે પહેલાંનો કેરી કોટાની સિસ્ટમ હતી એ તમે ચાલુ કરી દો. કારણ કે અત્યારની સ્ત્રીઓ બધી ઘર બેઠી છે. અત્યારથી નહીં તો 8 થી 10 વર્ષ સુધી કેરી કોટાનું એ કાઢી નાખ્યું છે અને કોન્ટ્રાક્ટરને બધાને અંદર ઘુસાડી દીધા છે. તો અમારા સમાજના ક્યાં જશે? આદિવાસીઓ મામા લોકો બધા ઘૂસી ગયા. તો અમારા બૈરા છોકરાઓ ક્યાં જશે? શું કરશે એ લોકો? ફ્લેટોમાં આવી ગયું છે કોન્ટ્રાક્ટ, બધામાં કોન્ટ્રાક્ટ, સોસાયટીમાં કોન્ટ્રાક્ટ, આમાં કોન્ટ્રાક્ટ. તો બધા મ્યુનિસિપાલિટીવાળા જશે ક્યાં? તમે અહીંયા કેના માટે આવ્યા ને? તમે કોને વાત સંભળાવવા માંગશો? તો દરવાજો અમે કમિશનરને કહેવા માંગીએ છીએ, અહીંયા બેસનારા બધા સાહેબોને કહેવા માંગીએ છીએ કે તમે આ કોન્ટ્રાક્ટ હટાવી દો અને લો તો સારી રીતે બધા અમારી નોકરી છે, અમારું કામ છે. તમે બીજાને કેમ લાવો છો? તમે અહીંયા અમારા અંગત બીજા લોકો બી જોડાય. તમારું શું કહેવું છે આના ઉપર? સૌથી પહેલાં તો કોન્ટ્રાક્ટ પ્રથામાં એમને પેડલ ચાલુ કરી, તો પેડલ ચાલુ કરી તોય સફાઈ કામદારોએ વિરોધ ના કર્યો. તે પછી ડોર ટુ ડોર ઘરે છોટા હાથી ગાડી ચાલુ કરી તોય સફાઈ કામદારોએ વિરોધ ના કર્યો. તે છતાંય કચરાનું કામ કરતો સફાઈ કામદાર કામ કર્યા પછી જે એની લારીનો કચરો ઠલવવા માટેની કચરાપેટી હટાવી દીધી તોય સફાઈ કામદારોએ વિરોધ ના કર્યો. વારંવાર કોર્પોરેશને આ અધિકારીઓએ આવી નીતિ અપનાવી અને આ નીતિના કારણે વાલ્મીકી સમાજને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે અને હવે અમારાથી સહન નથી થતું. અમે હવે બજારમાં આવી ગયા છીએ અને કમિશનરશ્રીને હવે એવું કહેવા માંગીએ છીએ કે તમે જે કોન્ટ્રાક્ટ પ્રથા નહીં હટાવો તો આવનાર દિવસમાં અમે આગળ તબક્કા વાઇઝ કોઈ પણ પ્રોગ્રામ આપીશું. સૌથી પહેલાં તો બીટ કામદાર હોવા છતાં ત્યાં આગળ એક કોન્ટ્રાક્ટનો માણસ, બે થયા કોન્ટ્રાક્ટનો માણસ હોવા છતાં બી બીજો એક પેડલનો માણસ, 3 થયા પેડલનો માણસ હોવા છતાં બી પેડલ ના જઈ શકતી હોય તો કચરાની લારી લઈ જવાવાળો માણસ, એમ ટોટલ 7 કર્મચારીનો પગાર એક જ શિડ્યુલની અંદર કમિશનર આ શિડ્યુલનો ભંગ કરી રહ્યા છે. એમાં તમને પેમેન્ટ કેટલું મળે છે? કોન્ટ્રાક્ટરના માણસો બી બૂમ પાડી રહ્યા છે કે અમને બી પેમેન્ટ ઓછું મળે છે, પણ એમને અત્યારે છાવરવામાં એટલા માટે આવી રહે છે કે ગમે તે પ્રકારે આ સફાઈ કામદારોને અહીંયાથી પકડવા છે અને કોન્ટ્રાક્ટના માણસોને અહીંયા સ્થાયી કરી દેવા છે. કોન્ટ્રાક્ટના માણસને કેટલું વેતન આપવામાં આવે છે? હવે કોન્ટ્રાક્ટના માણસોએ અમારી જોડે બી રજૂઆત કરી છે કે ભાઈ અમને કહેવામાં આવે છે કે તમારો 18,000 પગાર છે, પણ હાલમાં અત્યારે એમને 9,000 રૂપિયા આપવામાં આવે છે. એવી અમારી જોડે બી રજૂઆત આવેલી છે. તમારા બેંકમાં પગાર આવે છે કે હાથમાં આવે છે? એક કોન્ટ્રાક્ટના મજૂરોને ખબર હોય, અમે કોન્ટ્રાક્ટના મજૂર નથી. અમે સફાઈ કામદાર અમારી વેદના અહીંયા કહેવા માટે આવ્યા છે કે કોન્ટ્રાક્ટના મજૂરને બંધ કરો. કોન્ટ્રાક્ટના માણસો અહીંયા આવેલા છે? કોન્ટ્રાક્ટના મજૂરો અહીં નથી આવ્યા, અમે કોન્ટ્રાક્ટ બંધ કરાવવા આવ્યા છીએ. બંધ કરાવવા આવ્યા છે. અને બીજું આ દરવાજો બંધ કર્યો છે એના ઉપર તમારું શું કહેવું છે? દરવાજો બંધ કર્યો છે એના માટે મારું એવું કહેવું છે કે અમે બી કોર્પોરેશનના એમ્પ્લોય છીએ, કર્મચારી એમ્પ્લોય છીએ. અમે બી આ મિલકતના હકદાર છીએ. આ કોર્પોરેશનની અંદર જે બિલ્ડિંગ બનેલી છે, કોર્પોરેશન બનેલી છે, એ બી અમારી પોતાની છે. એ પોતાની વસ્તુને અમે બી નુકસાન કરવાના નહીં. શું અમે આતંકવાદી દેખાઈએ છીએ તો ગેટ બંધ કરવામાં આવે છે? અમારા અધિકારીઓને એ કહેવું છે કે ગેટ બંધ કરવાનું કારણ શું? અમારા કપાળ ઉપર એવું શું લખેલું છે કે અમે નથી ગમતા, કર્મચારી નથી ગમતા? શું અમારા કર્મચારીના અમારા પર અન્યાય થતો વિરોધ કરવાનો હક નથી? નહીં આમળતો તો તમે આના પછી શું કરશો કમિશનર સાહેબને? કમિશનર સાહેબને અમે અત્યારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ
અમે આવેદનપત્ર આપીશું અને આપ્યા પછી અમને દિન 15ની અંદર જો અમને આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે તબક્કા વાઇઝ અહીંયા પ્રોગ્રામ કરવાના જ છીએ. કમિશનર સાહેબ તો દરવાજો બંધ છે, તમે કમિશનર સાહેબથી કેવી રીતે મળશો? અરે નહીં મળે તો અહીંથી નીકળવાય નહીં દે બાકીના અધિકારીઓને. અહીં જ બેસી રહીશું, આખી રાત અહીં બેસીશું, રોટલા અહીંયા ખાઈશું, અહીંયા રાંધીશું, અહીંયા નહીશું, અહીંયા જ ખાઈશું. સાફ દેખાઈ રહ્યું છે જનતાના ટેક્સના પૈસાથી આ લોકોને પગાર મળી રહી છે, મેયરને પણ અને કમિશનર શ્રીને પણ આ ગેટ કેમ નહીં ખોલતા? જનતાના ટેક્સના પૈસાથી તમે પગાર લઈ રહ્યો છો, તમને દેખાતું નહીં? જનતા અહીંયા દુઃખી છે, પાણી વગર પાણી બી નહીં જનતા પાસે પીવા માટે, ના ખાવાના બી ઠિકાણા નથી. હમણાં હાલમાં જે 2-4 કલાકથી પબ્લિક અહીંયા બેઠી છે, ભૂખી પ્યાસી બેઠી છે 4 કલાકથી. આ જનતાના ટેક્સના પૈસાથી આ લોકોને પગાર મળે પણ આ લોકોના કાનમાં જૂ નહીં લગતી. આ લોકો એસીમાં બેસીને ત્યાંથી જુખુમો ચલાવે છે એવું લાગી રહ્યું છે. શોર્ટમાં આ લોકોનું કેવું છે. સીધું જય હિન્દ, જય ભારત. ભાઈઓ બોલો, અરે બહેનો બોલો, અરે બહેનો બોલો, અરે જોરથી બોલો, અરે જોરથી બોલો, અરે